નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। આજે આપણે આ વિડીયોમાં જાણીશું ગુજરાતમાં ચોમાસું જામ્યું, કયા કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। ગુજરાતમાં ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને ઘણા ખરા વિસ્તારમાં વરસાદ પણ થઈ રહ્યો છે। હવામાન વિભાગે ગુજરાતમાં આવનાર દરેક દિવસ સુધી સતત વરસાદની આગાહી કરી છે। તો આગામી 24 કલાકમાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી સામાન્ય વરસાદની શક્યતા છે। આ વિસ્તારમાં તમામ જિલ્લામાં ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી શકે છે। ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, તેની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે। મુંબઈમાં જે વરસાદ થઈ રહ્યો છે તેની અસર દક્ષિણ ગુજરાતમાં પણ થઈ શકે છે। ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ થઈ શકે છે તે પણ આપણે જાણી લઈએ। હવામાન વિભાગના 26 જૂનના બુલેટિન અનુસાર જૂનાગઢ અને સૌરાષ્ટ્રના કચ્છ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે, તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઘણા સ્થળોએ વરસાદ થશે। તો જૂનાગઢ તેમજ અમરેલીના દારી ગીર કાંઠા વિસ્તારમાં વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાય છે। અહીં આસપાસના ગામોમાં પણ વરસાદ જોવા મળ્યો છે। ગુજરાતમાં કયા જિલ્લામાં છે ભારે વરસાદની આગાહી? ગુજરાતમાં આવનાર સમયમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને સામાન્ય કરતાં વધુ વરસાદ પણ પડી શકે છે। તો આવો જાણીએ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 27મી તારીખે બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણીઓ છે। 28મી તારીખે સુરત, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે। ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ કેવી છે? હવામાન વિભાગના અનુસાર ગુજરાત અને તેની આસપાસના પ્રદેશોમાં જે ચોમાસાની ગતિવિધિ સર્જાય છે તે વરસાદ માટે અનુકૂળ જળવાઈ રહી છે। ગુજરાતમાં હાલના સમયમાં કેટલીક જગ્યાએ ઓછા વરસાદને લીધે ખેડૂતો વાવણી કરી શક્યા નથી। એવામાં આ સ્થિતિ તેમના માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે। સ્કાયમેટ વેધર અનુસાર ઉત્તરમાં અરબ સાગર અને ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગો તેમજ યુપીમાં કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે અનુકૂળ સ્થિતિ છે। હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં મધ્ય ભાગ અને સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જે સાગર તટથી 5.8 કિમી ઉપર સુધી ફેલાયું છે। તેમજ એક સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સાગર તટથી 3.1 કિમી ઉપર બનેલું છે। હવામાન વિભાગ કરેલા અનુમાન પ્રમાણે જો આવનારા દિવસોમાં આવી સ્થિતિ જ બનેલી રહેશે તો ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતમાં ચોમાસું ગઈકાલે નવસારીથી આગળ વધીને વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને રાજપીપળા સુધી આગળ વધ્યું છે। આ સાથે જ સૌરાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રી થઈ છે। ચોમાસું કચ્છના મુદ્રા અને મહેસાણા સુધી પહોંચી ગયું છે। આ ઉપરાંત ચોમાસાએ બનાસકાંઠાને પણ આવરી લીધું છે। હવે ગુજરાતના આજુબાજુના રાજ્યોમાં વરસાદની ગતિવિધિઓ ચાલુ છે, જેમ કે મહારાષ્ટ્રમાં એક ટ્રફ બન્યો છે અને ગુજરાતમાં બનાસકાંઠાના ઉત્તરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે। આ બંને પ્રક્રિયાના કારણે વરસાદી વાદળો ઉત્તર તરફ ખેંચાઈ રહ્યા છે, તેથી ગુજરાતમાં વરસાદ ચાલુ રહ્યો છે અને ટૂંક સમયમાં તે ઉત્તર ભારતમાં દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ પ્રવેશી જશે। તો ચાલો આ જાણીએ। ગુજરાતમાં ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતમાં વડોદરા, પંચમહાલ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વડોદરાના દેસાર તાલુકામાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે પંચમહાલના કલોલમાં લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે। ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જેવા જિલ્લાઓમાં ઘણા વિસ્તારોમાં આવનાર 2-3 દિવસમાં સારો વરસાદ થશે। જ્યારે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં વરસાદની શરૂઆત એકદમ વધારે થઈ। આ જિલ્લાઓમાં કોઈ સ્થળો પર ભારે વરસાદ પણ પડી ગયો છે। ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેવા કે અરવલ્લી, મહીસાગર,
પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરાના ઘણા બધા વિસ્તારોમાં 2-3 દિવસોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં હાલમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. જો કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવનાર 1-2 દિવસમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટે તેવી શક્યતા છે. ત્યારબાદ 29 જૂનથી સૌરાષ્ટ્રમાં ફરીથી વરસાદ મજબૂત બનશે અને લગભગ 5 જુલાઈ સુધી સારો વરસાદ થવાની શક્યતાઓ છે. આમ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આવનાર 7-8 દિવસોમાં વાવણી કરી શકાય તેવો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવતા અઠવાડિયે સતત વરસાદ પડશે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ 30 જૂન બાદ સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. થોડાક દિવસો પહેલાં ચોમાસું નબળું પડ્યું હતું, જો કે હાલમાં સમુદ્રનું ચોમાસું પશ્ચિમ ભારતમાં ખૂબ જ મજબૂત છે. આ કારણે દરિયાકાંઠાના રાજ્યો જેવા કે કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. આ ઉપરાંત ચોમાસું ગુજરાતમાં ભારે વરસાદ કરશે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં આગળ વધે છે. ગુજરાતમાં ચોમાસાને લઈ આપણે વાત કરીએ તો વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને રાજપીપળામાં તો વરસાદે એકદમ મેઘમહેર વરસાવી દીધી છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાત અને તેની આસપાસના પ્રદેશોમાં જે ચોમાસાની ગતિવિધિ સર્જાય છે, જે વરસાદ માટે અનુકૂળ માનવામાં આવે છે. ગુજરાતમાં હાલના સમયમાં કેટલીક જગ્યાએ ઓછા વરસાદને લીધે ખેડૂતો વાવણી કરી શક્યા નથી. એવામાં આ સ્થિતિ તેમના માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં મધ્ય ભાગોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જે સાગર તટથી 5.8 કિમી ઉપર સુધી ફસાયેલું છે. તેમજ એક સર્ક્યુનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સાગર તટથી 3.1 કિમી ઉપર બનેલું છે. હવામાન વિભાગે કરેલા અનુમાન પ્રમાણે જો આવનારા દિવસોમાં આવી જ સ્થિતિ બનેલી રહેશે તો ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. સ્કાયમેટ વેધર અનુસાર ઉત્તરમાં અરબ સાગર અને ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગો તેમજ યુપીમાં કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે અને જોતાં જોતાં સમગ્ર ભારતમાં ચોમાસું ફેલાઈ જશે. જ્યારે ગુજરાતના અમુક વિસ્તારોમાં ચોમાસાનું આગમન બાકી છે, જ્યાં ગુજરાતના 101 તાલુકામાં વરસાદની મેઘમહેર થઈ ગઈ છે. દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ મહત્ત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો. આવા જ અવનવા સમાચાર જોવા માટે કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવી માહિતી સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.